માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ આખી ઘટનાની માહિતી મેળવવા માટે ગઈકાલે મને ગાંધીનગર બોલાવ્યો. તો હું મુખ્યમંત્રીના નિવાસ સ્થાને હું ગયો રાતના. તો સાહેબ સાથે જે મિટિંગ થઈ એ મિટિંગની અંદર મેં આખી ઘટનાની વાત કરી, આપણે જે કીધું એ પ્રકારે. એક આશય સારો છે, એમની ભાવના એક સારી છે કે 20 વર્ષથી જે ખેડે છે, 20 વર્ષથી જે આદિવાસીઓ ખેડે છે 12 ગામના લોકો, તેમની સાથે ન્યાય થવો જોઈએ અને એ ચોક્કસ ન્યાયની દિશામાં એ જશે. પરંતુ સાથે સાથે એ પણ એક વાત ચર્ચાઈ કે જે ઉમરપાડા તાલુકાના જે આદિવાસીઓ છે એ ખુદ જે વિરોધ કરી રહ્યા છે એને પણ સમજવું પડે, એ પણ સમજવું પડે. આના માટે મુખ્યમંત્રી સાહેબે એવું કીધું કે જો આટલા લાંબા સમયથી ખેડતા હોય તો એમની સાથે પણ ન્યાય થવો જોઈએ. તો આના માટે ચોક્કસ 15મી ઓગસ્ટ પછી, હમણાં શું છે 15મી ઓગસ્ટની તૈયારીમાં બધી જ રીતના બધા લોકો બધા કામે લાગ્યા છે. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં એ ધંધો કરી શકે, જમીન વસાવી શકે છે. અને આ તો બંને આદિવાસી છે, ઉમરપાડાના લોકો પણ આદિવાસી છે અને સાગબારાના લોકોનો એ પણ આદિવાસી છે. અત્યાર સુધી 20 વર્ષ સુધી બંને તાલુકાઓ વચ્ચેનો સંબંધ સારો હતો, બધા પોતાના રોટી બેટી બધા વ્યવહારો છે. તો ખરેખર તો મારી એક અપીલ છે કે આમાં સરકાર મધ્યસ્થી થાય કે અમે મધ્યસ્થી, એના કરતાં આ 2 તાલુકાના લોકો ને 2 તાલુકાના આગેવાનો સાથે બેસીને આ પ્રશ્નનો ઉકેલ આવે તો સારામાં સારી રીતના ઉકેલ આવી શકે તેમ છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ આખી ઘટનાની માહિતી મેળવવા માટે ગઈકાલે મને ગાંધીનગર બોલાવ્યો. તો હું મુખ્યમંત્રીના નિવાસ સ્થાને હું ગયો રાતના. તો સાહેબ સાથે જે મિટિંગ થઈ એ મિટિંગની અંદર મેં આખી ઘટનાની વાત કરી, આપણે જે કીધું એ પ્રકારે કે 20 વર્ષથી ઉમરપાડા તાલુકાના લોકો ખેડે છે ને 20 વર્ષથી સાગબારા તાલુકાના લોકો ખેડે છે. અને આ પણ આવી ઘટનાને લઈને આ 2 વર્ષથી સાગબારાના લોકોને ફોરેસ્ટના લોકોએ ખોટા બહાના હેઠળ રોકી દીધા, બધી સ્પષ્ટ વાત કરી. પણ આખર શું છે, ફોરેસ્ટના કાયદા અટપટા છે એટલે ઝડપી નિર્ણય લઈ શકાય તેમ નથી. આના માટે મુખ્યમંત્રી સાહેબે એવું કીધું કે જો આટલા લાંબા સમયથી ખેડતા હોય તો એમની સાથે પણ ન્યાય થવો જોઈએ. તો આના માટે ચોક્કસ 15મી ઓગસ્ટ પછી, હમણાં શું છે 15મી ઓગસ્ટની તૈયારીમાં બધી જ રીતના બધા લોકો બધા કામે લાગ્યા છે. તો 15મી ઓગસ્ટ પછી એમની અનુકૂળતાએ અમને ત્યાં બોલાવશે અને આના માટે જે પણ કંઈક નિર્ણય લેવો છે, સાહેબ મુખ્યમંત્રીની સ્પષ્ટ એ છે, એક આશય સારો છે, એમની ભાવના એક સારી છે કે 20 વર્ષથી જે ખેડે છે, 20 વર્ષથી જે આદિવાસીઓ ખેડે છે 12 ગામના લોકો, તેમની સાથે ન્યાય થવો જોઈએ અને એ ચોક્કસ ન્યાયની દિશામાં એ જશે. પરંતુ સાથે સાથે એ પણ એક વાત ચર્ચાઈ કે જે ઉમરપાડા તાલુકાના જે આદિવાસીઓ છે એ ખુદ જે વિરોધ કરી રહ્યા છે એને પણ સમજવું પડે, એ પણ સમજવું પડે કે આ જે સાગબારાના આદિવાસીઓ પાસે જંગલની જમીન છોડાવશે તો ઉમરપાડાના કોઈ આદિવાસીને તો મળવાની નથી, એ જંગલ ખાતું કબજો કરવાનો છે. તો એક આદિવાસી તરીકે ઉમરપાડાના લોકોએ આ સમજવું જોઈએ કે આદિવાસી પર શા માટે પેટ પર લાત મારે છે. તો આ તો આપણો સમાજનો વિષય અને સમાજના આગેવાનોએ પણ આમાં કોઈકનો કોઈક રસ્તો કાઢવો જોઈએ. અને જે પ્રકારે સાગબારાના લોકોનો, જે ઉમરપાડાના લોકો સરખત વિરોધ કરે છે એમાં સરકારની રીતના પૂરા પ્રયત્ન કરશે, પણ સામાજિક રીતના પણ રસ્તો કાઢવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ અમને અપીલ કરી છે.